આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે એટલે દિવાસાના દિવસથી લેવાય છે. આ વ્રત કરવાથી દશામાની કૃપા મળે છે, દશા સુધરે છે, ખરાબ દશા પલટાઈ જાય છે તથા દશામાની કૃપાથી ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. તો મિત્રો, દશામા વ્રતની કથા સાંભળીશું. બોલો દશામાની જય. સુવર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરીમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા. તે ખૂબ જ અભિમાની અને વિલાસી હતા. જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના હતા. પતિ પત્નીના અલગ સ્વભાવને કારણે તે બંને વચ્ચે ઘણા મતભેદ અને મનભેદ રહેતા હતા. રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો નહોતો. તે રાજાને વારંવાર સમજાવવા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. રાજાનો મહેલ નદી કિનારાની નજદીક હતો. એક દિવસે રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. ત્યારે તેમણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈ પૂજાવિધિ કરતા જોઈ. આ જોઈ તે પોતાની દાસીને તેના વિશે જાણવા મોકલી. દાસી તે સ્ત્રીઓને મળી થોડી વારમાં પાછી ફરી અને રાણીને જણાવ્યું, રાણીબા, આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય છે? ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત કરવાથી મનોકામના પૂરી થાય છે, દુઃખ દારિદ્ર દૂર થાય છે, ખોળાનો ખૂંદનાર પ્રાપ્ત થાય છે અને નિર્ધનને ધન મળે છે. આદિ અનેક લાભો આ વ્રત કરવાથી મળે છે. આ વાત જાણીને રાણીને પણ દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ. તેમણે દાસીને એ વ્રતની વિધિ વિશે જાણી લાવવા કહ્યું. દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવીને રાણીબાને કહ્યું કે આ વ્રત અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે. વ્રત કરનારે 10 સૂતરના તાંતણા લઈ તેને 10 ગાંઠો વાળી દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા, દશામાનો દોરો લઈ વ્રત લેવું, ઘરે દશામાની સ્થાપના કરી 10 દિવસ પૂજન કરવું, ધૂપદીપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરવી, ગુણગાન ગાવા, આમ 10 દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા, પૂજામાં મૂકેલી દશામાની સાંઢળીને છેલ્લા દિવસે નદી કે તળાવમાં પધરાવવી, શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢળી બનાવડાવવી, આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું, નૈવેદ્યમાં 125 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી ધરાવી તે પ્રસાદમાં વહેંચવું, 10 દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના જપ કરવા, તન મન પવિત્ર રાખવા. આ પ્રમાણે વ્રત કરી શકાય. ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેમણે મનની વ્રત કરવાનું નક્કી કર્યું. તેમણે રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબા માટે હોય છે. આપણી પાસે તો ઘણી સુખ સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે તારે વ્રત કરવાની કોઈ જરૂર નથી. રાજાના આવા અહંકારી વચનો સાંભળી રાણીનું દિલ દુભાયું અને તે ખાધા પીધા વગર સૂઈ રહ્યા. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈ દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામા ક્રોધિત થઈ ગયા અને તેમણે રાજાના સપનામાં આવીને જણાવ્યું કે તે મારા વ્રતનો અનાદર કર્યો છે, તેથી હું તારા પર કોપાયમાન થઈ છું. ભયથી થરથરી ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ અને તેમણે રાણીને જગાડી સપનાની વાત કહી. હવે જરૂર કોઈ આપત્તિ આવશે જે ભોગવ્યા વગર છૂટકો નથી. કાળની ગતને કોઈ મિથ્યા કરી શકનાર નથી. રાજા રાણી આ સપનાથી બહુ ચિંતાતુર હતા. તે જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજ્યનો રાજા મોટું સૈન્ય લઈને ચડી આવ્યો છે. રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવતા જ તેમને ખાતરી થઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે. તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું. તે પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા. તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ જ થાકી ગયા. તેમની પાસે પગમાં પહેરવાની મોજડી પણ નથી. અણીદાર કાંટા પગમાં ભોંકાય છે. ઝાંખરાના કારણે વસ્ત્ર પણ ફાટી ગયા. ફૂલ જેવા કુમારો ધોમધખતો તાપ સહન કરી શકતા નથી. પેટમાં ઘણી જ ભૂખ લાગી છે.
પણ અન્નનો દાણો નથી. તરસ પણ ખૂબ લાગી છે, પરંતુ પાણીનું એક ટીપું નથી. સૂર્ય મહારાજ મધ્યાહને આવી આગ વરસાવી રહ્યા છે. રાજા રાણીથી નાના કુમારોને આ દશા જોવાતી નથી. એવામાં તેમની નજરે એક વાવ પડી. રાજા રાણી બંને કુંવરોને લઈ વાવમાં પાણી લેવા માટે ઉતર્યા. કુંવરો 7 પગથિયાં ઉતરી 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં દશામાએ બંને કુંવરને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી આ જોતાં જ ખૂબ ડઘાઈ ગયા. રાણી તો છાતીફાટ રુદન કરવા લાગ્યા. રાજાથી રાણીનો આવો વિલાપકારમો વાલોપાપ જોવાતો નથી. પરંતુ એ પણ લાચાર હતા. તેઓ રાણીને આશ્વાસન આપી સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો. માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે. રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા. બંને જણા ભૂખ, તરસ તેમજ બંને બાળકની વેદનાને કારણે ખૂબ જ થાકી ગયા હતા. તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડી વાર વિસામો લેવાનું વિચાર્યું. પરંતુ જેવો તેઓ વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે, એટલે જ તેમના પગલાં વાડીમાં પડતા વાડી સાવ કરમાઈ ગઈ. તેથી તેણે બંનેને વાડીમાંથી હાંકી કાઢ્યા. આમ રાજા રાણી અપમાનિત થઈને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા બંને એક નગરમાં આવ્યા. ત્યાંનો મુખી રાજાનો સંબંધી હતો, એટલે દુઃખમાં એ જરૂર સહારો આપશે એમ વિચારી આશરો મેળવવા તેમના ઘરે ગયા. પરંતુ દશામાં કોપને કારણે એ મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તેમણે ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યા. રાજા રાણી તરત સમજી ગયા કે આ દશામાના ક્રોધના કારણે જ બન્યું છે. હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા હતા. તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું. રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે. એણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સોનાની સાંકળી મૂકી. પરંતુ માના કોપને કારણે સોનાની ગાગર પિત્તળની બની અને સુખડી કોલસા બન્યા અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજાને વિચાર આવ્યો કે મારી જનેતા બહેન કદી આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ બન્યું છે. તેથી એમણે આ ગાગર ત્યાં જ દાટી દઈ આગળ ચાલ્યા. ટાઢ તડકો વેઠતા, દુઃખ સહન કરતા, કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધવા જાય છે. ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે. તેમની ચાલવાની સહેજ પણ હિંમત નથી. પરંતુ શું કરે, દશામાના કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી એમ વિચારી તેઓ નિસાસા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. તેવામાં એક નદીના કાંઠે ચીભડાના વાડા જોયા. રાજાએ 2 હાથ જોડી વાડાના માલિકને કરગરીને કહેવા લાગ્યા કે ભાઈ, અમે 7 દિવસના ભૂખ્યા છીએ. દયા કરી અમને એક ચીભડું આપો. માલિકને દયા આવવાથી તેમણે એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈ થોડો આરામ કરીને શાંતિથી ચીભડું ખાઈ ભૂખ મટાડીએ. તેવામાં એવું બન્યું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું તે કુંવરનું માથું બની ગયું. આથી સિપાઈઓ તેમને બંનેને દોરડેથી બાંધી રાજ દરબારમાં હાજર કર્યા. રાજાએ તાત્કાલિક તેમને જેલમાં પૂરી દીધા. રાણીએ ઘણીવાર મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતને અવગણના કરી છે. તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ. આમ માને રીઝવવાનું નક્કી કર્યું. જોત જોતમાં 12 મહિના વીતી ગયા. શ્રાવણ મહિનો બેસવાના 2 દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી. દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપી વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ 10 શેરનો દોરો લઈ તેમાં 10 ગાંઠો વાળી કંકુ લગાવ્યો. દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશે બાંધી
તેનું પૂજન કરી 10 દિવસ નકોડા ઉપવાસ કરી તન મનથી ખૂબ જ ભક્તિ કરી. આમ રાણીની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ તેને આશીર્વાદ આપ્યા. તે જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજા રાણી છે. તેથી તેમને તું છોડી દે. તારો કુંવર મોસાળમાં છે. કાલે સવારે હેમખેમ પાછો આવી જશે. સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયો. તેણે ઊંઘ આવી નહીં. સવાર પડતા રાજમહેલમાં શોરબકોર થઈ ગયો કે કુંવર આવી ગયો છે. આ સાંભળતા રાજા બહાર આવી પોતાના કુંવરને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી વિદાયમાન કર્યા. રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળવા નીકળ્યા. રસ્તામાં તેમની બહેનનું નગર આવ્યું. ત્યારે રાજાએ પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી. રાજાએ ખાડો ખોદી જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતા. બીજી બાજુ બહેનને જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા છે. તેથી પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરી ઘેર લઈ ગઈ. 2 દિવસ રોકાઈ રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં મુખીનું ગામ આવ્યું. જે મુખી પહેલાં તેમને ઓળખતો ન હતો તે રાજા રાણીનું સામૈયું કર્યું અને જમાડ્યા. ત્યારે રાજાને ખાતરી થઈ કે પહેલા દશામાના કોપના કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા, પણ હવે દશામાની કૃપા થઈ છે તેથી બધે સ્વાગત થાય છે. આગળ જતા ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની. જે માળીએ તેમને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવડાવી આરામ કરવા માટે બેસાડ્યા. ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરી રાજા રાણી વાવની નજીક આવ્યા. વાવની પાસે ઘરડામાજી પોતાના 2 બાળકોને લઈને ઊભા હતા. રાજા રાણીને ઘરડામાજી પાસે પોતાના બાળકો જોતા કહ્યું કે હે માજી, આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા? ત્યારે માજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી અને કહ્યું કે મેં જ તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણીના કરેલા વ્રતના પ્રભાવને કારણે તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું. આ સાંભળી રાજા રાણી બંને દશામાના પગે પડી માફી માંગી અને દશામાં બંને જણને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાંથી રાજા રાણી આ બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા. પ્રજાને જાણ થતાં રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો. દુશ્મન રાજા, જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું, તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન પરેશાન થઈ ગયો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તે પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યના સીમાડે આવી પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેમનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકોએ વાજતે ગાજતે સામૈયું લઈ સામા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો. સૂર્યના તેજે પેઠે તેમની કીર્તિ વધવા લાગી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. આ રીતે રાણીએ 5 વર્ષ વ્રત કરી પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. એક રૂપાની સાંઢળી બનાવી રાખી હતી. તે ગામના મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર તથા કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને તેમના સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય. મિત્રો, કથાને લાઈક, શેર અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવી જ સુંદર કથા સાથે. જય મહાદેવ, જય મા ભગવતી.